સામે આવી રહ્યા છે। ખેડૂત આગેવાનોએ રાજ્યના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી। સરકારે ભાવ નિયંત્રણ કાયદો લાવે તેવી માંગ કરવામાં આવી। ખેડૂતોને અન્ય ઉત્પાદનના ભાવ પૂરતા પ્રમાણમાં નથી મળતા તેવી પણ વાત કરવામાં આવી। ત્યારે સરકાર એગ્રીકલ્ચરનો ખર્ચ ઉપાડે તેવી પણ માંગ કરવામાં આવી। અને રાજ્યમાં ખેડૂતોના ઉત્પાદન ખરીદી માટે 5 કિલોમીટર વિસ્તારમાં ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવે। ત્યારે પ્રધાનમંત્રી ફસલ યોજના હેઠળ ખેડૂતને ₹1,80,000નું નુકસાન પહોંચ્યું છે તેવી પણ વાત કરવામાં આવી। આ નુકસાન થવાના મુદ્દે સરકાર ખેડૂતને આર્થિક સહાય જાહેર કરે। ગુજરાતમાં વર્ષ 2000 થી 2014 સુધી 2900 જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી છે તે વાત પણ તેમના દ્વારા જણાવવામાં આવી હતી। ત્યારે સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદના મણિનગર વિસ્તારમાં શ્રીજી ઇન્ફ્રા ડેવલપરની શ્રીજી એલિગન્સ સાઇટ આઈસીઆઈસીઆઈ બેંક પાસે બેઝમેન્ટ ભરવાનું કામ ચાલતું હતું। ત્યારે જમીન ધસતા માટીની નીચે કુલ 4 કામદારો દબાતા ફાયર ડિપાર્ટમેન્ટ ઘટના સ્થળ ઉપર પહોંચતા એક કામદારને બીજા કામદાર દ્વારા બચાવી લેવામાં આવ્યો છે। ત્યારે બાકીના 3 કામદારની ટીમ દ્વારા તુરંત જ નજીકની હોસ્પિટલમાં 108 મારફતે રવાના કરવામાં આવ્યો હતો। આ ભેખડ ધસવાના કારણે એક વ્યક્તિનું મોત જ્યારે 3 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે। ઘટના સ્થળ ઉપર કુલ 5 ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ અને આશરે 24 જણના સ્ટાફ અધિકારી કર્મચારી દ્વારા તાત્કાલિક કામગીરી કરવામાં આવી હતી। અમદાવાદ ઈસનપુર ખાતે આવેલ વીવી પટેલ